તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય 100%. અને અમે આ એને જ સંભળાવીશું, તમને કઈ સંભળાવતા નથી. હા, અમે તો એમ કહે છે કે અમે આખી રાત રાડ્યું સાંભળે, રાડ્યું પડી એકાદી અમારી રાડ સાંભળજે, બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી અમારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી. પણ સંતો કહે છે એક ઘડી આધી મેં પુણ્યાત કાંઈક કરી લેજો, બાકી માણાનો ફેરો ફોગટ નો વ્યો જાય, લખી લેજો. નકર જો કે આ બધો ડાયરો તો જાણેતો છે ને, આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને, એમાં પાછો થાનનો ખટારો મેં 20 વર્ષ હાંક્યો, એટલે અનુભવ બધા કર્યા છે, થયા છે, ઝઘડા કર્યા છે, માર્યા છે, માર ખાધો છે, બધું કરી લીધું છે. અને ભજન બાપુ ચારે હું છે ખબર છે, કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન હું છે. આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય, પણ આ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે ને, તમે ભજન નહીં કરી શકો ને, એ મને ખબર છે. આ પૈસા અને ખૂટવાના નથી, પૈસા ખૂટરે જ ભજન હું છે. પૈસા તો ખૂટવાના નથી, કારણ કે માણસની માંગ જ એવી છે, રાત નથી હળીએ જ એવા સીડ્યા છે. આમ રોજ ઢળી આવે, રોજ ઢળી આવે, એમ કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે, તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. હિસાબ રાખવાનો છે, કોઈ રાખતો નથી, પૈસાનો જ રાખે છે. ને કે વાતમાં કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જવાની મજા છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને, પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રીખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો જ થાય. આ એટલો વાંકો લોહી પીવે. વાતમાં કઈ લાંબુ છે નહીં, લાવ્યા નથી ને કઈ લઈએ નથી. તમને એક જ વાત કરું, 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે ને. 84 લાખ જીવ છે, આપણે ગણવા નથી, પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું ને માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. કોઈ કૂતરા, કાગડા, ભૂંડા, ઘોડા, ગધાડા કોઈ પૈસા હાટું મથે, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો કયો. આ કૂતરા બજારમાં ઉતાવે ને, હું તો આમ ચારેક નીકળું ને, આમ કૂતરા ઉતાવે ને તો મને ચારેક એને આમ જોઉં ને તો મને એમ થાય મારા દીકરા વાળું પાણી કરીને ઉતા ને ઘસઘસા. આમને કાંઈ ઉપાધિ છે, ધાબુ ભરવું છે ને, છોકરો પરણાવો છે ને, ચૂંટણી લડવી છે ને, કાંઈ લોહી ઉકાળા છે ને. કે આપણા જેવું જ છે ને, એનું જીવન તો એનું એવું જ છે ને. ખોરાક જોવે છે, પાણી જોવે છે, હવા જોવે છે, આપણી જેમ બચા પેદા કરે છે, સંડાસ પાણી, આ તે તમારા ને મારા જે જીવનને આરે જે જરૂરી છે એ બધું એને છે. પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો. કીડીને કણ, હાથીને મને 1000 હાથ વાળો દે છે ને, આપણને ભરોસો નથી. ને કે તમારો મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ ન થયો હોય ને, જન્મ થયા પહેલા બાપુ બધીએ ભગવાન વ્યવસ્થા કરીને જ બેઠો હોય છે. દૂધની વ્યવસ્થા હોય, તમારી પથારીની વ્યવસ્થા હોય, તમારું લાલન પાલન કરવા વાળી હોય, નવરાવા ધોરાવા વાળી હોય, અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને, લાકડા તૈયાર હોય ને, ઉપાડનારા તૈયાર હોય ને, દિવાળી મૂકનારા તૈયાર હોય ને, ઘોંકા મારનારા તૈયાર હોય. હવે પહેલું ને છેલ્લું બે તૈયાર છે, વચલું નહીં તૈયાર કરી રાખ્યું હોય. પણ વચ્ચે થોડુંક શું થોડાક મોટા થાય ને, થોડીક બુદ્ધિ આવે ને, એટલે બુદ્ધિના ગાળિયા થયા. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, એટલે પણ કઈ ન બને. ઘણા નથી કહેતા અમારે કોઈની જરૂર નથી, એટલે આ દુનિયામાં આવવા હાટું 2 વ્યક્તિની જરૂર પડે, અને આ દુનિયા છોડીને જાવ ને તેથી 4 વ્યક્તિની જરૂર પડે. આવીએ નથી એકાતું, જઈએ નથી એકાતું. શું મારે જરૂર નથી સોટ્યા છો. અરે માણસનો અવતાર મળ્યો છે રામ, અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો ને. બધા કહે છે કળિયુગ છે, અત્યારે શું ઘટે છે, શું અત્યારે ઘટે છે, હું એ મને કયો તો. હે વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. પણ તોય રોવે છે, જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આપણે એમ ખરા અમને જોવે છે શું એ નથી ખબર પડતી. એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું હોય છૂટા નથી, ને બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાઓ કે છોકરાને બહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. ઈશ્વર મારે મેળવવો છે, એના માટે બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે, દાસી જીવણ રોવે. મારા બાપ તે માણા બનાવીને આ દુનિયામાં અમને મોકલ્યા, અને તું અમને જો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વ્યો જાય. બાપુ કોણ રોવે છે? કોઈ રોતું નથી રામ. અત્યારે આપડા બધા ભક્તિઓ કરીને માંડવા નાખવી, શું કામ નાખવી? મારા જેવું હાસું કોઈ નહીં કે
આ શેલી ઘડી સુધારવા, બાકી વેરાક બેરાક કઈ નથી ફાટી ગયો. ઓલા ભાઠા પડેલા કોક ને ભાળવી ને આપણે એમ થાય કે આવો વારો ન આવે, તી હાટવા માંડવા નાખે બધું. હા, બધું વિચારવા જેવું છે. બાકી ઠેક સુધી બાપુ એક રંગાનો ઉજળા, જેના હાડમાં હલકી ન હોય વાત, એને દુનિયા માને. સમય આવે ને વળી જવાય. આ વળી નથી શકતા ને ત્યાં ખાડમાં જઈને પડે. અમે હુરાભાઈ ને અમે અત્યારે જ ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા. મેં કીધું આ હમણાં કઈક ઓલું ચેકિન બેકિન કઈક આવ્યું ને, બધું ઢીબી નાખ્યું. બધા કે ખાડા બુરવા મીડ્યા, વાહન લઈ ગયા, આમ કર્યું તેમ કર્યું. પણ મેં કીધું આ હું 81-82 ની સાલમાં અહીંયા આવ્યો ને, હું ગાડીમાં અહીંયા આવ્યો ને, તારે મેં કીધું હારું પગમાં જોડું નહોતું કોઈને. અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છું ને તમને ખબર છે એવું નથી. તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળની હતી. અત્યારે 4 વ્હીલો લઈ લઈને ફરે છે તોય બાપુ પાસા જ નથી. હજી ઠગડી લઉં લ્યો ઠગડી લ્યો. સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઢાએ હોની નોટ નહોતી ભાળી, પણ બાપુ એમના કાળજા કેવા હતા. એક રોટલાનો લોટ હોય અને માગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે. કાલ આપણે એક દી ભૂખ્યા રહી હું ફેર પડે? આને બિચારાને કોણ રોટલો દે? એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે 1000 મણ થાય તો કે અમારે જ્યાં કઈ થયું જ નથી. બરો ન થયું હોય જીવ જ ભિખારી થઈ ગયા ભલામણ. નકર ટાણું મળ્યું છે મારા રામ. એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ, મોજ આવે જીવન જીવવાની. દાસી જીવણ એને ગુરુ કે 18માં બાપુ ભીમ મળ્યા એવું કે છે. એટલે એ દાસી જીવણ જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે, ભજન કરે, અને પછી બધાને એમ કે ભાઈ કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો. રામાયણ, ગીતા, ભાગવત કોઈ પણ પ્રશ્ન, કોઈને કાંઈ તકલીફ હોય તો મને કહેજો. હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબ ના કાને પડી કે બાપુ એક દાસી જીવણ કરીને એક છે ભગત, પણ બાપુ ઓહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂંઝવતો એના જવાબ આપે. ભીમ સાહેબ કહે છે કે એમ? તો કે હા. તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવવું છે. અને ઈ જ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ. અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે, તમારે સાંભળવા આવવું છે? કે હા હા, કે મારે સાંભળવું છે ને. અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહે આમ ભીમ સાહેબ બેહી ગયા વાહે જોડામાં. અને જોડામાં જ બેહાય, કોઈ નો કે કાકો જાય. હા, બહુ ગાડલા ઉપર ચડવાની બહુ નો ભી મારવી. પછી કોઈ મોટા માણા આવે ને થકાવીને જોડામાં કાઢે, એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ નો કે. ભીમ સાહેબ બેહી ગયા આમ. અને પછી ભજન ને સંતવાણી ચાલુ થઈ. અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, રામાયણ, ગીતા, ભાગવત વિશે. અને તરત જ બાપુ ભીમ સાહેબ ઉભા થયા, બે હાથ જોડીને કીધું કે મારો એક પ્રશ્ન છે. એ કે આ બાજુ આવો, આ બાજુ આવો. કોણ છો તમે? એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા, પણ મારો એક પ્રશ્ન છે બાપુ, મને પ્રશ્નનું સમાધાન કરી દો. એ કે બોલો શું છે? એ કે આપની ઓળખાણ મારે જોવે છે. દાસી જીવન કે મને તમે નથી ઓળખતા, આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને, તમે નથી ઓળખતા? એ કે છોકરું ઓળખતું હશે પણ હું નથી ઓળખતો, મને એટલું એક ઓળખાણ કરાવો, આપ કોણ છો? એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ, કે ઈ તો આ પૂતળાનું નામ છે, હું તમારું નામ પૂછું. અને ભાઈ દાસી જીવન હલવાના. પછી વિચાર કરે છે કે આ છાતીના, ગાલના, કપાળના, માથું તો દાસી જીવન ક્યાં? અને ભાઈ ઉભા થઈ અને ભીમ સાહેબના પગમાં પડ્યા. બાપુ મને આ ખબર નથી કે તમે હું ઠેકડા મારે સાનો મનો હળવો રે ને. પછી બાપુ 18માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી. તમને મને ચા ભાંગે એવું જ હતું. સંતોની બાપુ ચોટ હોય, સંતના એક શબ્દ હોય. મારો હું હમણાં મેં વાત કરી એમ, આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું. આ તમને કહી દઉં, તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતો પાસે થોડુંક ગણિત થયું ટૂંકમાં. સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે, બાકી આપણું હારા માણામાં નામ નથી. આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયો ગયો હોત ને કામ આલ્પા હોત. આ તમને કહી દઉં, આ સંતોની કૃપા છે, સાધુની. બાકી આમ બંદૂક લઈને સામે ઉભો હોય ને તો આપણને કઈ ફેર નતો પડતો. પણ બાપુ સંતો બાપુ જયારે મળે ને, એક જાડેજા જેવા જાડેજાને સતી તોરલ મળે અને આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે સંત બનાવી દે ને, આ સંતોની તાકાત છે, આ સાધુની તાકાત છે. કારણ કે આ છે ને બુદ્ધિનો કે આ વિજ્ઞાનનો વિષય જ નથી. અત્યારે અમને બધા સાંભળે છે એટલે
બહાર હો, અહીંયા ગામમાં તો બધી આબરૂ જેટલી છે આવો તો ખબર પડે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે ને પછી પાછું વળી જવાય ને પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં. એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ છે. એમ જાડેજો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારીઓ ને બારણા ફટો ફટ બંધ થઈ જાય. અને ઈનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા અને પછી તોરલના લુગડા માથે લઈને જેથી નદીએ જાતો હતો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે. તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે. ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે પણ આવળ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા. દુનિયામાં બાપુ તમે કંઈક અમે આવું બોલીને ગાઈને અમે પછી હેઠા ઉતરીને એટલે કેટલાય અમારું લોહી પીવે. આ તમે આવડવા નહોતો બોલ્યા, અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું. અહીંયા આમ બોલ્યા હતા ને આમ બોલ્યા પણ અહીંયા આવીને બે બોલો કરા કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં? આ તમે એમ માનો છો કે આ હેલું છે? આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરીએ કે તમારું કામ જ નથી. અમે તો આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે આ તમારું, કારણ કે અમે અહીંથી એમ કે રામા પીરની જે અને અમારા સામે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી. હવે ઈ ન કરી શકો બીજું શું કરી શકો?